વડોદરા સંસ્કારી નગરી અને કલાનગરી તરીકે ખ્યાતનામ થયેલા વડોદરાને હવે નવું નામ ખડોદરા નગરી લોકો દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે હરણી ડમરૂ સર્કલ આસપાસના રસ્તાની હાલત બિસ્માર બની છે। તંત્ર દ્વારા ચાલુ વરસાદે કાળી માટી નાખીને માત્ર થીગડા મારવાનો વ્યર્થ પ્રયાસ કરવામાં આવ્યો છે। હરણીથી દેણા ચોકડી સુધીના રસ્તે ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે। વાહનો પણ નજીવી ગતિએ ચલાવવા પડે છે અને અકસ્માતનો ભય સર્જાયા કરે છે। ત્યારે તંત્ર આ બાબતે વહેલી તકે કાર્યવાહી કરે તેવી લોક માંગ છે। ઉલ્લેખનીય છે કે હરણી ડમરૂ સર્કલ આસપાસનો વિસ્તારના રોડ રસ્તા તદ્દન બિસ્માર હાલતમાં છે। સંસ્કારી નગરી વડોદરાને હવે એક નવું ઉપનામ ખડોદરા નગરી પણ આપવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકોએ ભાજપ પ્રજાના કામો કરવામાં તદ્દન નિષ્ફળ ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જ્યારે કોંગ્રેસ દ્વારા શહેરના તમામ રોડ રસ્તાના ખાડા બાબતે 4-5 દિવસ આંદોલન ચલાવવામાં આવ્યું, પરંતુ કોઈ અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવ્યું। પરિણામે કોંગ્રેસ પણ પ્રજાના પ્રશ્નોને યોગ્ય વાચા આપવામાં નિષ્ફળ નિવૃત્તિ હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે। પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં માત્ર ખાડાનું પેચવર્ક દેખાવ ખાતર કરવામાં આવ્યું છે। કોઈ પણ વાહન ખાસ કોઈ ઝડપથી દોડાવી શકતું નથી, અન્યથા અકસ્માત કે વાહન આડું પડી જવાની ભીતિ સેવાઈ રહી છે। તંત્ર દ્વારા ચાલુ વરસાદમાં માત્ર કાળી માટી નાખીને હરણીથી દેણા ચોકડી અને ત્યાંથી પુનઃ હરણી સુધી રોડ રસ્તાની હાલત તદ્દન બિસ્માર બની છે। રોડ પર મોટા મેટલના પથ્થર ઠેર ઠેર જણાઈ રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે। વેરાના નાણાંનું તંત્ર દ્વારા યોગ્ય વળતર પણ નહીં અપાતું હોવાના આક્ષેપો કરીને આ બિસ્માર રોડ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વડોદરા શહેર સ્માર્ટ સિટીનું નામ સાંભળીને વડોદરા શહેરની જનતા ત્રાસી ગઈ છે। હાલમાં વડોદરા શહેરના એક પણ રોડ એવા નથી જે ખાડા ના પડ્યા હોય। વડોદરા શહેરને 30 વર્ષના શાસનમાં આ ભારતીય જનતા પાર્ટી અને આ જ અધિકારીઓએ વડોદરા ખડોદરા નામ આપ્યું છે। આજે આપણે વડોદરા શહેરના હરણી વિસ્તાર, ગદા સર્કલ, ડમરૂ સર્કલ, દેણા જતો મુખ્ય રોડ છે, એટલા બધા અહીંયા ખાડા પડેલા છે કે જો એમ્બ્યુલન્સમાં કોઈ બેનને લઈને ગયા હોય તો એમ્બ્યુલન્સની અંદર ડિલિવરી થઈ જાય એવો આખો રોડ બની ગયો છે। આ બાજુ સમા બાજુ બ્રિજ બને છે, રોડ બંધ છે, વાહનોની અવરજવર અહીંયા પુષ્કળ છે। અહીંયા શાળા આવેલી છે, સાથે આ ધાર્મિક સ્થાનો આવેલા છે। જનતા ત્રાહી મામ પોકારી ગઈ છે, એટલા બધા ખાડા છે, લોકોને કમરના દુખાવા થઈ ગયા છે, લોકોને ગાદી પહેરવી પડે છે, હાડકાં દુખી રહ્યા છે। તો વડોદરા શહેરના આ વિસ્તારના જે સત્તાધીશો છે, જે કોર્પોરેટરો છે, જે ધારાસભ્યો છે, જે અધિકારીઓ છે, એમને અમારી વિનંતી છે કે વડોદરા શહેરનો આ હરણી દેણા જતો રોડ વહેલી તકે બનાવે। કમિશનર સાહેબ મિટિંગમાંથી વ્યસ્ત થાય તો મિટિંગમાંથી છૂટા થાવ અને તમામ રોડ પર ફરો। આ રોડ વહેલી તકે બનાવે તેવી અમારી માંગ છે। વડોદરા શહેરની અંદર જે સમજોતા એક્સપ્રેસ ચાલી રહી છે, તે સમજોતા એક્સપ્રેસમાં વિપક્ષે હમણાં 3-4 દિવસ ખડોદરાની રેલીઓ કાઢી, પરંતુ અત્યારે હાલ વડોદરા શહેરની અંદર જોવા જઈએ આખું વડોદરા ખડોદરા થઈ ગયું છે। તો વિપક્ષ બી સમજોતા એક્સપ્રેસ બંધ કરે, આંદોલન કરે, રોડ પર આવે તેવી અમારી માંગ।